દિવાળી પહેલા ઓસ્ટ્રેલિયા જઈ રહેલા 4 ગુજરાતીઓનું ઈરાનમાં અપહરણ કરીને માર મારવામાં આવ્યો। આ અપહરણકર્તાઓએ તેમના પરિવારો અને એજન્ટોને ખંડણી માંગતો વિડીયો પણ મોકલ્યો। मुझे छोड़ दो, मैं पैसे का इंतजाम करा था साहब, खाली बात करने दो मुझे। આ ઘટનાના ખુલાસા બાદ ગુજરાતના એક ભાજપના ધારાસભ્યએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો। સરકારે તાત્કાલિક જ એક્શન લેતા આ ચારેય બંધકોને છોડાવી મૂક્યા છે અને તેમને હવે ભારત આવવા રવાના કરાયા। માણસા તાલુકાના બાપુપુરા ગામના આ ચારેય ગુજરાતીઓ રહેવાસી છે। બંધક બનાવવામાં આવેલા આ ચારેય ગુજરાતીઓને મુક્ત કરાવાયા છે। આ માહિતી બાપુપુરા ગામના સરપંચ પ્રકાશભાઈ ચૌધરીએ જ આપી છે। બંધક બનાવેલા લોકો દોહા પહોંચ્યા અને ત્યાંથી દિલ્હી અને હવે દિલ્હીથી તમામ લોકો ગમે ત્યારે અમદાવાદ એરપોર્ટ પહોંચી શકે છે। અમને તો આનંદની વાત છે કે અમારા ગામના યુવાનો અને અમારા સમાજના યુવાનો છૂટી ગયા છે, એ બદલ અમને ઘણી બધી ખુશી છે। અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, હર્ષ સંઘવી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને JS પટેલ સાહેબ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સાહેબ એ રાતો તનતોડ મહેનત કરી અને અમારા બાળકોને ઇન્ડિયા પાછા લાવે છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારત સરકારનો પણ હું આભાર માનું છું અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગામના ચારેય યુવાનોને છોડાવીને ઇન્ડિયા લાવે છે। જે ખંડની માગી હતી એ કોણ હતા એવું કંઈ જાણવા એ ખંડની માગી હતી એવું કોઈ બાબા ખાન નામ કરીને છે, હવે ત્યારનો તહેરીરનો, હવે બાબા ખાનને તો આપણે જાણતા નથી, પણ જે એમનો વોટ્સઅપ ઉપર જે વિડીયો એમાં ઉપર બાબા ખાન લખેલું હતું, સાચું હકીકત શું નામ છે ખ્યાલ નથી।